જય શ્રી કૃષ્ણ। બે સરકારી કર્મચારીની વાત છે। એકનું નામ હોય છે રમેશ અને એકનું નામ હોય છે નવીન। એની અંદર રમેશ એકદમ કરપ્ટેડ, કમિશન ખાઉ, ચોર એ ટાઈપની પ્રકૃતિનો માણસ હોય છે, જ્યારે નવીન એકદમ ઈમાનદાર, પ્રમાણિક અને એકદમ સફાઈથી કામ કરવાવાળો માણસ, નહીં કામચોર કશું જ નહીં। રમેશને સરકારી પેન્શન યોજનાનું કામ આવે, વિધવા પેન્શન યોજનાનું કામ આવે કે કંઈ બી સરકારી કામ આવે એની પોતાની ઘૂસ શોધે। સામેવાળો ગમે તેટલો ગરીબ હોય, ગમે તેવી પરિસ્થિતિમાં હોય, એનું કમિશન લઈને જ કામ કરે। આ રમેશનું કામ। નવીન ઈમાનદારીથી કામ કરે, સમય જતો જ વહેતો જાય છે। રમેશે કમિશન ખાઈને એક પોશ એરિયાની અંદર મોટો બંગલો લઈ લે છે, નોકરો એના ઘરમાં આવી જાય છે, મસ્ત પોર્સ કાર એના હાથમાં આવી જાય છે, ઢગલો રૂપિયાનો ઢગલો કરી નાખે છે। એટલો બધો રૂપિયાનો ઢગલો કરે કે એની પેઢીઓ શાંતિથી ખાઈ શકે એટલો રૂપિયો ભેગો કરી લે છે। જ્યારે નવીન એ જ એના પગારમાં એને જે મળતું એ જ પગારની અંદર એની જિંદગી એ જીવતો હોય છે। પણ ડિફરન્સ એક હોય છે કે રમેશને તકલીફ હોય છે કે રમેશને આખી રાત ઊંઘ ના આવે, એના ટેન્શનો અને વિચારોમાં ડાયાબિટીસ, બીપીની બીમારી આવી જાય છે। નવીન શાંતિથી સૂઈ જાય, શાંતિથી ખાઈ પીએ, મસ્ત જિંદગીમાં જીવતો હોય છે, પોતાની જે રૂટીનની લાઈફ જીવતો હોય છે। નવીનના ઘરના બાયના ગમે ત્યારે ખુલ્લા જોવા મળે, રમેશના બારણા બંધ જ હોય, બીકના માર્યા। સમય વેચતો જાય છે, એવો સમય આવી જાય છે કે બે જણાની નોકરીને એક પડાવ પર પહોંચી જાય છે કે ભાઈ કે છે ને 15-15, 20-20 વર્ષની નોકરી થઈ ગઈ હોય છે। એવા ટાઈમે રમેશનો છોકરો 21 વર્ષનો થાય છે। હવે કર્મનો સિદ્ધાંત જુઓ તો 21 વર્ષના છોકરાની જ્યારે બર્થડે આવે છે એટલે રમેશ એના છોકરાને કાર ગિફ્ટ આપે છે। કાર લઈને છોકરો જતો હોય છે, મસ્ત પોર્સ એકદમ પ્રીમિયમ કાર લઈને। કાર ઠોકાય છે, એક્સિડન્ટ, એટલો ગમખવાર એક્સિડન્ટ થાય છે, એના છોકરાને એડમિટ કરે છે। એટલે ડૉક્ટરો કહે છે કે ભાઈ આને બચાવવા માટે બહુ રૂપિયા લાગશે, બહારથી ડૉક્ટરો બોલાવવા પડશે એના છોકરાને બચાવવા માટે, કે ગમે તેટલા રૂપિયા થાય લઈ લો, લાખો કરોડો રૂપિયા થાય લઈ લો, બહારથી ડૉક્ટરો આવે છે। છોકરો બચી શકતો નથી। છોકરો નથી બચતો, એની આઘાતમાં એને પેરાલિસિસનો એટેક આવી જાય છે, મગજ બેર મારી જાય છે, એની પત્ની ગાંડી થઈ જાય છે અને બધો રૂપિયો પૈસો ખલાસ થઈ જાય છે। અને એ એવી કન્ડિશનમાં આવી જાય છે કે એની જોડે ખાવા પીવાના પૈસા નહીં હોતા, એની બૈરીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી પડે છે, પેલો વ્હીલચેર પર આવી જાય છે। એક દિવસે જતો હોય છે એને કોઈ જઈને ગરીબ જેવી અવસ્થામાં, તો એને જેલો નવીન જોઈ જાય છે, એને જોઈને ભગવાનને પ્રાર્થના કરે છે એને સારો કરી દો। એટલે કહેવાનો મતલબ એક જ છે, કર્મના ફળ વહેલા કે મોડા અહીં જ મળતા હોય છે। એટલે હંમેશા કંઈ પણ કરો ને બહુ વિચારીને કામ કરજો। કર્મના સિદ્ધાંત બહુ ડેન્જર હોય છે, વળીને ફરતા હોય છે। મારા વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો।